ડભોઈ તાલુકાના કરનેટ ગામે જે ઓરસંગ નદીના કિનારે સુંદર ગાર્ડન જ્યાં વોટર વર્કર્સ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ વોટર વર્કર્સ ગાર્ડનની માવજતના અભાવે આ ગાર્ડન બિસ્માર થઈ જવા પામ્યું છે। ત્યારે મોડી સંધ્યાએ જે વડીલો બાળકો સહિતના જે ગામના લોકોને બેસવા માટે સુંદર વાતાવરણ સાથે રમતગમતના સાધનો બાળકો માટે મળે અને વહેલી તકે ગાર્ડનને પુનઃ શરૂ કરવામાં આવે, માવજત કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાનું ઓરસંગ નદી કિનારે આ એક વર્ષોથી આ કરનેટ વોટર વર્ક્સના નામનો એક બાગ હતો અને એ બાગમાં સિનિયર સિટીઝન, બાળકો અને ગામના અન્ય લોકો અહીં બેસવા આવતા હતા અને સારું એક એન્જોય એક પિકનિક સ્થળ બનેલું હતું। પણ હાલની અંદર તમે જોશો તો એ બાગની અંદર બિલકુલ કોઈ પણ પ્રકારની અંદર વ્યવસ્થા નથી। જર્જરિત હાલતમાં મકાનો છે। મકાનોની અંદર 7 પરિવારો રહેતા હતા। આજે એ મકાનોની હાલત પણ બિલકુલ નકામી જર્જરિત હાલત થઈ ગયેલી છે। જો નવેસરથી આ એક બાગનું નિર્માણ કરવામાં આવે, નવેસરથી મકાનોનું નિર્માણ કરવામાં આવે, સારી વ્યવસ્થા કરવામાં આવે તો ગામના લોકો સારી રીતે અહીંયા આગળ બેસી શકે અને જે વૃદ્ધો છે એ પણ અહીંયા આગળ આવી શકે, બાળકો પણ અહીંયા આગળ આવી શકે અને ગામના લોકો પણ આ ઓરસંગ નદીના કિનારે આવી અને બેસી અને સારી રીતે બેસી અને એન્જોયમેન્ટ મેળવી શકે। એ માટે અમારી એક ગ્રામજનોની એક નમ્ર અરજ છે, અપીલ છે કે આવનારા સમયની અંદર ફરી પાછો આ એક બાગનું સારું એવું નિર્માણ થાય એવી